ને આ બહુ વ્યવસ્થિત રીતે ચાલતું એક નેક્સસ છે. હું આને નેક્સસ જ કહીશ, કારણ કે જો આ રસ્તા ઉપરથી તમારો મંત્રી કે તમારો ધારાસભ્ય, હવે તો તમારી પાસે 156 નહીં 162 ધારાસભ્ય છે સાહેબ. ધારાસભ્ય અહીંયાથી જ નીકળે છે, ધારાસભ્ય અહીંયાથી જ નીકળે છે. પણ એમને આ ખાડાની સામે આ ખાડા કાન કરવા છે, આ ખાડા સામે આ ખાડા કાન કરવા છે, એટલા માટે કે એ કોન્ટ્રાક્ટર એમના પેટની અંદર કેટલો ખાડો છે એ કોન્ટ્રાક્ટરને ખબર છે, અને એ કોન્ટ્રાક્ટર એ ખાડો પૂરી આપે છે. આ ખાડો પૂરાય છે, ખાદીના જબ્બાઓવાળાનો પેટ કેટલા ઊંડા છે એની અંદરનો ખાડો પૂરાય છે ને એનું કારણ આ છે કે આ રસ્તાઓ ખરાબ છે. અને આપણે લોકો જે દિવસે અવાજ નહીં ઉઠાવીએ એ દિવસે શક્ય નથી. અને કચ્છના લોકોને તો ખરેખર ધન્યવાદ આપવો જોઈએ કે એ લોકોએ અવાજ ઉઠાવ્યો અને 72 કલાક બંધ કર્યો. આ જ પરિસ્થિતિ એક વખત ગોધરાની અંદર 2011ની અંદર ગોધરાના લોકોએ પણ કરી હતી કે ગોધરાનો જે ટોલ નાકું છે એને તોડી ફોડી નાખ્યું હતું જ્યારે રસ્તા ખરાબ થયા હતા ત્યારે 2011માં. આ જ વસ્તુ કચ્છવાળાએ કરી છે અને ખરેખર અભિનંદનને પાત્ર છે. જો લોકો આ જ રીતે જાગૃત થશે તો આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે પૈસા ગજવામાં જાય છે અને ઉબડ ખાબડ રસ્તાઓ બને છે, બચું ખાબડના દીકરાઓના જે ખાબડ પરિવારના જે પરાક્રમો છે એવા ઉબડ ખાબડ રસ્તાના પરાક્રમો બંધ થશે અને તો જ લોકોને રાહત આનાથી મળશે.